એક્સચેન્જ થીમ હેઠળ સમિટ યોજાઈ। ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃત્રિમ બુદ્ધિ અને યુવા વિકાસ દેશનો પ્રગતિનો પથ યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ગાંધીનગર ખાતે BIMSTECના 7 સભ્યો દેશોના 70 પ્રતિનિધિઓની ચિંતન સમિટ યોજાઈ। BIMSTECનું સંક્ષિપ્ત પરિચય। BIMSTEC બર્થડે ઓફ બેંગલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન એ 7 દેશોના ગઠબંધન છે જે બંગાળી દરિયા પ્રદેશ સાથે જોડાયેલા છે। આ સંસ્થામાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઇલેન્ડ અને ભૂટાન સામેલ છે। બિમ્સ્ટેકનો હેતુ આ વિસ્તારના દેશો વચ્ચે આર્થિક, ટેકનિકલ અને સાંસ્કૃતિક સહકાર વધારવાનો છે। તે મલ્ટી સેક્ટોરિયલ આર્થિક અને ટેકનિકલ સહયોગ દ્વારા વણઝણાઈ રહ્યું છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન, એનર્જી, ફિશરીઝ, ટુરિઝમ અને વાતાવરણ સંલગ્ન ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। મોદીજીના મત અનુસાર બિમ્સ્ટેકના દ્વારા આ 7 દેશો સહયોગ અને સલગતા દ્વારા વૈશ્વિક ચેલેન્જોને આપેલ સંકલ્પનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બિમ્સ્ટેકના 7 સભ્યો દેશો ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂતાનની સંસદના 70 યુવા પ્રતિનિધિઓના સામૂહિક ચિંતન મંથન અર્થે યુથ એજ ફ્રીઝ ફોર બિમ્સ્ટેક એક્સચેન્જ થીમ હેઠળ એક વિશેષ સમિટનું આયોજન કરાયું હતું। ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃત્રિમ બુદ્ધિ અને યુવા વિકાસ એ દેશની પ્રગતિનો પથ છે। દેશની યુવા શક્તિ એ દેશને ધારે તે રીતે પ્રગતિ અને વિકાસના પંથે દોરી શકે છે। દેશના બહુઆયામી સર્વાંગી વિકાસના યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત થાય તે જરૂરી છે। સમિટમાં ઉપસ્થિત યુવા શક્તિએ વૈશ્વિક પડકારો અને વિકાસલક્ષી વિવિધ મુદ્દાઓ પર વિગતે ચર્ચા વિચારણા કરી। બિમ્સ્ટેક બે ઓફ બેંગોલ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન એ 7 સભ્ય દેશોમાં જળવાયુ પરિવર્તન, ગરીબી અને સ્થાયી વિકાસ જેવા સહિયારા પડકારોનો સામનો કરવા તેમજ રાજકીય સુરક્ષા અને આર્થિક સહકારને મજબૂત કરવાના મુદ્દા પર કેન્દ્રિત છે। સમિટના પૂર્ણાહુતિ પ્રસંગે યુવા પ્રતિનિધિઓના સન્માન રૂપે ભારત દ્વારા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અધ્યક્ષસ્થાને પ્રીતિ ભોજનનું આયોજન કર્યું હતું। 7 દેશોના યુવા પ્રતિનિધિઓએ રસ અને સ્વાદથી મધમધતા પરંપરાગત ભારતીય ભોજનની મજા માણી તેની ભારોભાર પ્રશંસા કરી હતી।